અત્યાર સુધીની વાતોમાં આજે આસો સુદ નોમ છે, બુધવાર છે, તારીખ 1/10/2025 વર્ષ છે. બહુ સુંદર વાતો છે ઇતનામત લોયાના ત્રીજામાં. મોટા રામબાઈની આપણે ચર્ચા કરવાની છે. લાડુભાઈ જીવુબાની ચર્ચા થઈ, રાજભાઈની થઈ. રામબાઈ 3 હતો સત્સંગમાં. એક તો નર્મદા કિનારેના હતા, એક ઝીંઝાવજરના હતા, એ નાના રામબાઈ. અને આ રામબાઈ જીવા જોશીના દીકરી, જેતપુરવાળા, એ મોટા રામબાઈ. ઘણી સ્ત્રીઓ મહારાજના વખતમાં લગ્ન કરવા ઈચ્છતી નથી, પણ સમાજના રિવાજને કારણે પરવશ હતી. રામબાઈને પણ લગ્ન કરવા નહોતા. એનું નામ કડવીબેન હતું. લગ્ન કરવાની ઈચ્છા નથી, પણ પરિવારના ભયથી એને લગ્નનું નક્કી કર્યું રાણપુર ગામે. રાણપુર ગામમાં નક્કી તો કર્યું લગ્નનું. બેનને એમ હતું કે મારે લગ્ન કરવા નથી. શ્રીજી મહારાજે કહ્યું કે જે લગ્ન ન કરે તે ગુરુદ્રોહી અને ઈષ્ટદેવના દ્રોહી છે, વચનદ્રોહી છે. એટલે લગ્નનો આરંભ કર્યો કે કંઈ વાંધો નહીં. લગ્ન તો એને નક્કી કર્યા, પણ નક્કી કર્યું કે મારો હાથ કોઈ પુરુષને આપવો નથી. મેં તો પુરુષોત્તમ નારાયણને મારો હાથ આપી ચૂક્યો છે. હું આ જગતમાં કોઈ પુરુષને હાથ નહીં આપું. હવે લગ્ન થયા તો પછી હાથ તો આપવો જ પડે ને. પણ થયો શું ભાઈ, જ્યારે હાથ આમ હસ્તમેલનનું થયું, લગ્ન કર્યા પર હસ્તમેલનનું થયું, ત્યારે એના પતિને પિત્ત રોડિયો થયો. એટલે આમ હાથ એવો ચચડે કે હાથને અધર ન કરી શકે તો હાથમાં હાથ ક્યાં મેળવે. પછી કે ભાઈ ભૂદેવ કે રહેવા દો, આ નહીં મેળ બેસે. પછી રહેવા દીધું તો જેમ તેમ કરીને 4 ફેરા ફરી દીધા, પણ હાથ તો ના આપ્યો. હાથ આપ્યો નહીં. આને તો હવે લગ્ન કરવાના હતા, પણ થયું શું, લગ્નની વિધિ પતીજી. ખબર ના પડે તેમ એ જ રાત્રિએ રાજભાઈ ગઢપુર ભેગા, રામબાઈ, મોટા રામબાઈ ગઢપુર ભેગા થઈ ગયા. ગમે ત્યાંથી નીકળી ગયા. 55-60 કિલોમીટરનું અંતર છે. પણ જેને બહાદુર સ્ત્રીઓ હોય તેને શું વાર લાગે છે, શુંનો ડર લાગે છે, મારી સાથે ભગવાન છે. અને મોટા રામબાઈ ચાલતા ચાલતા ગઢપુર પહોંચી ગયા. સગા સંબંધીએ તપાસ કરી તો ખબર પડી તો ગઢપુર છે. પછી એના સગા સંબંધી બધા ગઢપુર ગયા અને શ્રીજી મહારાજ પાસેથી મોટા રામબાઈને પાછા લાયા અને એ જેતપુર લઈ ગયા પાછા. જેતપુરમાં જીવા જોશી પણ કોઈ સામાન્ય નહોતા. એના પિતાશ્રી કોઈ સામાન્ય નહોતા. ધરખામ સત્સંગમાં ખેલાડી હતા. એટલા બધા ઉપદ્રવ થયા જીવા જોશીને, એટલા બધા ઉપદ્રવ થયા, પણ જીવા જોશી ટ્રસ્ટના મસ્ત ન થયા. જીવા જોશીના બીજા પ્રસંગો તો લખ્યા નથી, પણ સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે જીવા જોશી અમારા માટે ટેક રાખી તો અમે જીવા જોશી માટે પણ ટેક રાખી હતી. એક પ્રસંગ એવો બન્યો જીવા જોશીને કે જીવા જોશીના ગામ જેતપુરમાં ઉનળ ખાચર હતા, બધા ઉનળવાળા. એને મોટો પ્રસંગ રાખેલો, બ્રાહ્મણોને 84 રાખેલી. અને 84માં આખા ગામના આજુબાજુના બધાને નોતર્યા. અને એમ કહેવાય છે કે ગામ હોય તો ઉકરડા હોય, ગામ હોય તે ઉકરડા હોય. અને જગતમાં એમ કહેવાય છે ને કે સમુદ્ર મંથન થયું, સમુદ્ર મંથનમાંથી અમૃત નીકળ્યું. હવે અમૃત તો પીનારા ઘણા બધા હતા, દેવો અને દૈત્યો પી ગયા, પણ એમાંથી કોડા નીકળ્યા. ગાળ્યું ને અમૃત ગાળવું પડે, કોડા નીકળ્યા. તો પછી નક્કી કર્યું કે આ કોડા ક્યાં નાખવા, કોણ લેશે. ઝેર શિવ પી ગયા, મદેરા હાથી બધા રાક્ષસો પી ગયા, અમૃત હતું એ દેવો પી ગયા. હવે આ કોડા કોણ પીએ, તો કે ભાઈ કોઈને ગળે ઉતરે એવા નથી.
પછી ભગવાને આદેશ કર્યો કે આ ગામો ગામ 5-5 નાખતા જાઓ. ગામો ગામ 5-5 કોડા નાખતા જાઓ. આ 5-5 કોડા નાખ્યા એ ચમચા ગામો ગામ હોય. એટલે જીવા જોશીને કંઈ લેવા દેવાની ને બધાને ખબર હતી કે સ્વામિનારાયણ ભગવાનનો દ્રઢ આશ્રયવાળો છે. તો એ છતાં જુઓ તો કેવી ઉપાડી. જીવા જોશીનો દ્રઢ આશરો એ ભક્તોને ધન્યવાદ આપીએ કે જેને નિષ્ઠાની સાથે નિષ્ઠા રાખી, પાછા ન પડ્યા, એવી અચળ નિષ્ઠા રાખી કે બાપુ અમે તો બધા એક બ્રાહ્મણો 2-4 ભેગા થઈને ગયા કે બાપુ અમે તો 84 જમીશું, પણ એક બ્રાહ્મણ તમારું ના માને હો. તો કે બને નહીં ને, હું ઉનળવાળો અને આજુબાજુના એરિયાનો રાજા છું, મારું નામ માને એવું છે કોણ અહીંયા? તો કે છે. કોણ છે? તો કે છે. તો કોણ? જીવા જોશી. જીવા જોશી આપણો માણસ છે, ના છે નો માને. જીવા જોશીએ મદદ પણ કરેલી, પાછળ આવશે ઉનળવાળાએ જીવા જોશીની. પણ આ પ્રસંગે એકના બીજા ના થયા. જીવા જોશીને બોલાવ્યા કે એવા જીવા જોશી, આજે આપણો શુભ પ્રસંગ છે, આવા શુભ પ્રસંગમાં આપ પણ બ્રહ્મભોજન કરો. તો કે બાપુ આપ બ્રહ્મભોજન કરાવો છો, મને આનંદની વાત છે. હું તો સ્વામિનારાયણને અનુસરું છું ને, આપણે ડુંગળી લસણનું હોય એટલે અમારે એવું પેલું ચાલતું નથી. તો કે મેં કીધું ને આજે તમારે જે હોય તે પણ લેવું પડશે. તો કે બાપુ એ નહીં બની શકે. હો, નહીં બની શકે? તો કે ના, એ નહીં બને, હું જમતો જ નથી. મેં કીધું ને તમારે આજે મારા ઓર્ડરથી જમવું પડશે, મારો આદેશ છે. તો કે બાપુ તમારો જે આદેશ હોય તમે આદેશ કરી શકો છો, અમે તમારી રહીએ જ છીએ, પણ એ મારામાં નહીં આવી શકે. હું નહીં કરી શકું. તો પછી સાંભળી લો આ મારો છેલ્લો આદેશ. શું? અત્યારને અત્યારે ઉચાળા ભરીને નીકળી જાઓ. અત્યારે ને અત્યારે ગાડામાં તમારો સામાન ભરીને નીકળી જાઓ. એક ઘડી અહીંયા રોકાવાની તમારે જરૂર નથી. મારા પ્રસંગમાં ભાગ ના લઈ શકો. ભલે બાપુ, આપ જેમ રાજી રહો. ગાડા ભર્યા, ઉચાળા ભરી અને જૂનાગઢ ગયા. એ ઘડીએ શ્રીજી મહારાજ જૂનાગઢ આવ્યા હતા. મહારાજે રક્ષણ કર્યું એમ કહે છે ને, મહારાજ રક્ષણ કરે છે. જૂનાગઢ આવ્યા હતા મહારાજ. એટલે આ જીવા ખચર ગાડા ભરીને આવ્યા. મહારાજ કે જીવા બાપુ, આ જીવા જોશી આ શું લાયા બધું? બાપુ તમારા શરણમાં. કે શું શરણમાં? હવે આમ ક્યાં શરણું સ્વીકારશો? કંઈક સ્થાન તો કરવું પડશે ને, રહેવાનું તો કરવું પડશે ને. આપ જ્યાં કયો ત્યાં. પણ આ તમને એકલાને રાખી, ઘરવાળા છોકરાને આ બધાને ક્યાં? મહારાજ આપની જેવી ઈચ્છા. મહારાજ કે આ તો ભારે કરી. ત્યાં પીઠવડીનો સત્સંગ સારો. અને થોડી વાર પહેલાં જ પીઠવડીના હરિભક્તોએ કહેલું કે મહારાજ પીઠવડી એટલું મોટું સશક્ત ગામ છે અને સારા સત્સંગીઓ છે ને વિસ્તારવાળી વસ્તી છે. કોઈ એક બ્રાહ્મણ નથી અંદર. દીકરી દીકરાના લગ્ન કરવા હોય તો બાજુ અમને કરગરવું પડે. માટે એક સારો બ્રાહ્મણ આપો, કર્મકાંડ કરે, વિધિ વિધાન કરે અને અમે સુખી થઈએ. મહારાજ કે લ્યો, આ જેવું જોતું હતું મળી ગયું. જેવા જોશી જશો પીઠવડી. તો હવે જેવા સિવાય બીજો ઉપાય કયો છે? ત્યારે મહારાજ કે જો પીઠવડીના હરિભક્તો સાંભળો, આ જીવા જોશી પવિત્ર પુરુષ છે. અમારી ટેક માટે ઉનળવાળાને ત્યાં જમ્યા નથી અને એને દેશવટો મળ્યો છે. હવે તમે આને રોટલા ખવડાવજો. અરે મહારાજ, આવો બ્રાહ્મણ મળે ક્યાંથી? આ રોટલાની દરરોજ લાડુ જમાડીએ અમને. તો આવા બ્રાહ્મણને જમાડી છે, અમારું કલ્યાણ થાય આવો ટેકવાળો બ્રાહ્મણ ક્યાં મળે? એ જીવા જોશીને લઈ ગયા પીઠવડી અને એનું પરિવાર અત્યાર સુધી પીઠવડીમાં ચાલ્યો આવે છે. આ જીવા જોશીની દીકરી કડવી જો બાપની ટેક છોડી નહીં. ટેક અચળ ઉર ધારે એને કહેવાય સાચા સુરા રે. જેનો વેરી ઘાવ વખાણે સાચા. સાચા સુરા રે જેનો વેરી ઘાવ વખાણે સા. જીવત જૂઠું રે મરવું તે મંગળ જાણે. જીવત જૂઠું રે
તેની પેઠે રે હરિજન પણ જોઈએ તીખા તેની અંતર શત્રુને રે લાગે અતિ વજ્ર સરીખા અંતર શત્રુને રે. આ કડવી બેન સમજાવી પટાવીને સાસરે મૂક્યા. સાસરે ગયા. એનો પતિ માથા ભારે હતો. એનો પતિ છે ને ડુંગળી લસણ સિવાય રસોઈ ના બનવા દે. ડુંગળી નાખે, દાળ ભાતમાં ડુંગળી ખાય છે નહીં, ઉપવાસ થાય આ લોકોને, ડુંગળીવાળું ખાય નહીં. આટલા વર્ષ સુધી આ ટેક પાડી છે અને ભગવાન મારી ટેક રાખે, મહારાજ મારી ટેક રાખે, પણ મારે આ ખાવું નથી. હવે આ ક્યાં સુધી ચાલે? ચાલે ક્યાં સુધી ખાધા પીધા વગર? થયું શું? તે દિવસે કડવી બેન છાણા લાકડા વીણવા જંગલમાં ગયેલી અને કંઠ બહુ મધુર અને ઝીણો કંઠ, એવો કંઠને એવા કીર્તનો બોલે એવા મહારાજ સ્વામિનારાયણ સિવાય કોઈ ટેક નહીં. મહાપુરુષ સ્વામી કહે છે હું ઘરે હતો, મહાપુરુષ કહે છે હું ઘરે હતો ત્યારે એક બ્રાહ્મણને સાપ કરડ્યો. તાકાત જુઓ, બ્રાહ્મણને સાપ કરડ્યો. તે સાપ ઉતરે નહીં એટલે મને બોલાવી ગયા. મને કે રામજી જોશી આવો. પોતે પોતાના શબ્દમાં લખે છે સાપ કરડ્યો છે ને ઉતરતો નથી ને આ પુરુષને હમણાં જ પરણાવ્યો છે અને મરવાની અણીમાં છે. કે સ્વામી કે હું ગયો ત્યાં. એટલે મેં ગયો, હું ગયો એટલે ને ધૂણવા લાગ્યો. એને સાપ કરડ્યો તો એ. શું થયું? કેમ ધૂણે છે? તો કે હું વાણિયો છું, વાણિયો. અરે તું ચોથી આવ્યો પાછો વાણિયો? અચ્છા વાણિયો છો? તો કે હા. કેટલા વર્ષથી ભટકે છે? 450 વર્ષ થયા. સાપમાં ને સાપમાં? તો કે હા. આને આ દેહમાં, આને આ દેહમાં. લાંબો મારવો 7-8 ફૂટનો હો, ભંભા જેવો સાપ. 450 વર્ષ થયા. સામે કે ધન્યવાદ. હવે શું કરવું છે? કે આમાંથી નીકળતો? ના નીકળો. કેમ ના નીકળે? આ મારો શત્રુ છે. કે આ શત્રુ તારો કેવી રીતે? એને તારે શું બગાડ્યું? તો કે પહેલા જન્મમાં ઘાંચી હતો. ઘાંચી હતો ને વિના લેવા દેવા તરવાર મારી મને. કે લે, લેવા દેવા સિવાય આને મને તરવાર મારી. તો ત્યારથી મેં નક્કી કર્યું હતું કે આને મારું એક દિવસ. હવે લાગમાં આવ્યો, હવે છોડાતો હશે. અચ્છા મહારાજ કે સ્વામી કે બીજું પૂછું? તો કે પૂછો. એ ઘાંચીમાંથી બ્રાહ્મણ કેમ થયો? ઘાંચીમાંથી ક્યાંથી બ્રાહ્મણ થયો? તો કે એમાં એવું છે, એ મૂળ તેલનો ઘાણી કાઢતો હતો તેલની. તે એક દિવસ એને કંઈ સદભાવના જાગી. તે ઠાકોર મંદિરમાં તેલનો ઘડો ભરીને આપી આવ્યો. ઠાકોર મંદિરમાં તેલનો ઘડો આપ્યો, એના કારણે એનો ઘાંચીમાંથી બ્રાહ્મણનો જન્મ થયો છે. અને હું તો 450 જૂનો પુરાણો માણસ છું. સ્વામી કે ભલા માણસ, તું આવો સજ્જન માણસ છો તો તારા સ્થાનમાં મૂકી દઉં? તો કે ત્યાં જવું નથી. તો તને અક્ષરધામમાં મૂકું? તો કે ત્યાંય નથી જવું. બદ્રિકાશ્રમમાં મૂકું? તો કે ના ભાઈ ના, મારે ક્યાંય છે, મને અહીં રહેવા દો શાંતિથી. કે પણ આમાં શું રાખ્યું છે? તો કે આમાં મજા છે એવી ક્યાંય મજા નથી. લ્યો સારું. ત્યારે કે હવે કે આને શું? તો આને કરડીશ, આનો વેર વાળીશ. સ્વામી કે આ અત્યારે પરણ્યો છે, છોકરા કંઈ છે નહીં, વંશાવલી ચાલે એવી નથી, કંઈક દયા કર. તો કે શું દયા કરું? મારો શત્રુ છે એ શત્રુ જ છે. સ્વામી કે કામ કર, પૂરા ગણતરીને 6 વર્ષ ખમી જા અને 1-2 સંતાન થઈ જાય ને પછી આવજે. સારું, એટલું તમારું વચન રાખીશ. અને ઊભો થઈ જાય જ ઘડીએ એ માણસ ઊભો. સાપનું ઝેર ઉતરી ગયું. 2 છોકરા થયા. સ્વામી મહાપુરુષ લખે છે 6 વર્ષે મેં કીધા પ્રમાણે એને દંશ માર્યો અને ટપ દઈને મરી ગયો આ માણસ. ધુવાનો લુહાર, ધુવા ગામનો લુહાર, હોળીનો પ્રસંગ હતો.
હોળીના પ્રસંગમાં એને કહ્યું લુહારને કહ્યું, ગામધણી બધા ચમચા મેં કીધું હોય ને, કહ્યું બાપુ આ ના માને, તમારું આ ના માને, લુહાર નહીં માને. તો કે દેવસી ભગત, તો કે કેમ ના માને? ને આંબામાં રહ્યા પછી નહીં કેમ માને? તો કે ના માને કહ્યું ને, દુનિયા તમારું માનશે પણ નહીં માને, બોલાવો. અને શું કહ્યું? ભાઈ લુહાર, તો કે હા, આજે હોળીનો પર્વ છે અને હોળીના પર્વમાં બધા ગાળો બોલે, તમે મને બે ત્રણ ગાળો સંભળાવો. આજે વાંધો નહીં, તમે અત્યારે હું બાપુ છું એવું માનતા નહીં, હું ગામધણી છું ને ગાળો સંભળાવો. તો કે બાપુ ના બને. એ તો કેમ? એ મારાથી નહીં થઈ શકે. હું બાપુ છું, તમને કહું છું ને બોલો. તો કે બાપુ જેની પાસે માલ હોય એ જ વેચાય, મારી પાસે માલ જ નથી, ગાળો ન થવું, વેચું ક્યાંથી? કીર્તન સંભળાવી દઉં બે? મારે કીર્તન નથી સાંભળવા, દુવાનો મું. હા, મારે કીર્તન નથી સાંભળવા, મારે ગાળો સાંભળવું. હું તને 5 મણ બાજરી આપું. બાપુ તમે ગામધણી છો, 5 મણ નહીં 25 મણ પણ આપી શકો છો, આપ સમર્થ છો, પણ મારાથી નહીં થઈ શકે હો. બાપુ કે તો પછી સમજાય છે? હા, તો પછી સમજાય છે શું થશે એનું પરિણામ? તો બાપુ પરિણામ તો જે આવે એ, પણ ગાળો તો નહીં બોલી શકાય. અત્યારે ને અત્યારે અહીંથી જ, હવે ઘરે નહીં જવાનું તમારે, આ પહેરેલે કપડે ગામ બહાર નીકળી જાઓ. અને ધુવાથી નીકળી ગયા અને આંબા આવીને રહ્યા. આંબા ગામે જિંદગી પસાર કરી, પણ ટ્રસ્ટના મસ્ત ન થયા. આ સ્વામિનારાયણ ભગવાન અને આ સત્સંગ ના છોડાય. સંતો વાંચજો, આખો દી બેસી શુક્ર રહી. આપણે ગોપાળાનંદ સ્વામીની વાતો વાંચો, નિત્યાનંદ સ્વામીનું વાંચો, હરિદિગ્વિજય વાંચો અને જુઓ શાસ્ત્રના અધ્યયન. આ પુરુષોત્તમ નારાયણને કહેવા, જેને અંદર દ્રષ્ટિ પહોંચીને પાછા ના પડે. જીવા જોશીને મહારાજે રક્ષા. આ કડવી બેન એના પતિએ હેરાન કરી અને સ્વામિનારાયણ ભગવાનને દર્શન આપ્યા. અને મહારાજ કહે છે કડવી, તો કે જી મહારાજ, આ ભગવાન ભજવા અને દરદાગીના ને આ બધો ઠાઠ શેનો? જી મહારાજ. ઉતારીને ફેંકી દીધા, ત્યાં દાગીના ફેંકી દીધા. એક બંગડી મહારાજ લેતા ગયા એમાંથી. ઘરે આવી વાળંદને બોલાવીને મૂંડો કરી નાખ્યો, વેરાગણનો વેશ લઈ લીધો. બોલો, હવે ઘરવાળા શાન કરે? જીવ તો પતિ બેઠો છે ને મૂંડો કરાવીને બેઠી, એના પતિ એવો ખીજાણો, ખાટલાનો પાયો છાતી ઉપર માખીને સૂઈ ગયો. અરે જે થાય તે, મારે ટ્રસ્ટનું મસ્ત નહીં થવું, મારે આ ધંધો કરવો નથી. એનો પતિ ખીજાણો, એનો પતિ કહે જ્યાં ત્યારે આજથી તું મારી મા બેન, તો ઓલી કે હારમ હારું લ્યો, તમે મારા ભાઈ બાપ, આપણું પૂરું. પણ હવે ઘર છોડીને જાય ક્યાં? એ ભગવાનને પ્રાર્થના કરી, હે મહારાજ કંઈક દયા કરો, આમાંથી ઉગારવાનું કંઈક કરો, મહારાજ બહાર નીકળી જાય એવું કરો કંઈક. આમાંથી ઘણી ઉપાધિ છે. આવું કર્યું એટલે ગામમાં જીવા જોશી આના સસરાવાળાએ રાણપુરમાં નક્કી કર્યું કે આને મારી નાખીએ રાત, તો આપણો ખહ જાય. તો ઉનાળવાળા બાપુને ખબર પડી કે જીવા જોશીની દીકરી અને આ મારવા તૈયાર થયા છે. તરવાર લઈને બાપુ આવી ગયા, ભગવાન બેઠા છે ને. જો એક પણ હાથ લગાડ્યો ને તો બધાને આખા ગળા કાપી નાખીશ, બધાને કુટુંબમાં. એકને જીતો જીવતી નહીં રહેવા દઉં. હવે ક્યાં જાય? મૂંઝાણા કરવું શું? પણ તે દિવસે આ દીકરીએ પ્રાર્થના કરી, મહારાજ આમાંથી રક્ષણ કરો, આમાંથી બહાર કાઢો. ભગવાન કહે કાલે કપડાં ભેગા કર અને કપડાં ધોવાને બાને ભાદરા નદી આ અને ત્યાં ઝંપલાવી દે. મારા પાર્ષદ સામે બેઠા છે. ભાદરા નદી કપડાં ધોવા ગયા તો ઘોડાપુર પૂર આવેલું. આ પૂરમાં પડવું કેમ? ત્યાં મહારાજની મૂર્તિ સામે દેખાણી અને મહારાજની મૂર્તિની પાછળ ચાલી ગઈ, પેલી બાજુ નીકળી ગઈ. મહારાજ ગઢપુરમાં બોલાવી લીધી એને. ગઢપુરમાં બોલાવી અને ઘણા બધા ચરિત્ર છે, પણ નિષ્ઠાને માટે કડવીબેનની વાત કોઈ અનોખી છે. અનોખી જીવબાને સોંપ્યા કે આ જીવબાની સેવા કરજો, અહીં રહો. મોટા રામબાઈ એનું નામ. તો આ નિષ્ઠા છે. ઘણી કથાઓ છે, પણ આ એક મહત્ત્વની કથા હતી કે જીવા જોશીની દીકરી કડવી મોટા રામબાઈ થયા એની.
તો એને ભગવાન ઉપર કેવી દયા કરી એમ કે આપણે એ નિષ્ઠા છોડવી નહીં. સંતો શ્રીપતિ એમ શ્રીધરમ